હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું અડદિયા, અને જે દરેક ગુજરાતીના ઘરમાં શિયાળા દરમિયાન 3 થી 4 વખત તો બનતા જ હશે. બસ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. હું અહીંયા મારી રીત તમને શેર કરીશ. જો તમે ક્યારે પણ અડદિયા ન બનાવ્યા અને જો પહેલી વખત બનાવતા હોય તો પણ તમારા અડદિયા એકદમ પરફેક્ટ બનશે એમ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા અડદનો કરકરો લોટ લીધો છે. આપણે જે ભાખરી બનાવતા હોય એ રીતનો આપણે કરકરો લોટ લીધો છે એમ. અને જે આપણે કરિયાણાની દુકાનમાં તમને આસાનીથી મળી જશે. હવે એની સામે મેં 150 ગ્રામ જેટલો ગુંદ લીધો છે. પછી જો તમને વધારે ભાવતો હોય તો વધારે લઈ શકો. અહીંયા મેં 150 ગ્રામ થોડોક જાડો એવો મોટો ગુંદ લીધો છે. હવે એની સામે આપણે 400 ગ્રામ જેટલી ખાંડ લેશું અને 400 ગ્રામ જેટલું ઘી લેશું. અને આ આપણો માપ એકદમ પરફેક્ટ છે. આનાથી વધારે મીઠા અડદિયા નહીં થાય અને વધારે પડતા ઘીવાળા પણ નહીં થાય. અને આપણે થોડાક કાજુ બદામ લીધા છે. તો હવે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લેશું અને એમાં આપણે જે 400 ગ્રામ જે ઘી લીધું છે માપનું એ આપણે નાખી દઈશું એમ. અને હવે ઘી ગરમ થાય ને એટલે આપણો ગુંદ છે એ આપણે એકદમ સરસ સારી રીતના તળી લેશું. આ રીતનો તમે છે ને ગુંદ તળીને નાખશો ને એટલે એકદમ છે ને તમે અડદિયા ખાશો ને એટલે અડદિયામાંથી આ જે ગુંદ હોય છે ને એ આપણે દાંતમાં એકદમ ચોટશે પણ નહીં અને એકદમ છે ને અડદિયા ખાવાની મજા આવશે, ક્રન્ચીનેસ જેવું આવશે એમાં. હવે આ રીતનો આપણે બધું જ ગુંદ તળી લીધો છે અને હવે આપણે લોટ શેકી લઈશું. હવે છે ને જો અહીંયા મેં એક તપેલું લીધું છે. તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ શકો મોટું એમ. હવે 400 ગ્રામ આપણે જે ઘી લીધું તો એમાં આપણે 100 ગ્રામ જેટલું ઘી વપરાઈ ગયું છે એટલે 100 ગ્રામ જેટલું ઘી પાછું આપણે એમાં નાખી દઈશું. હવે આપણે અડદનો લોટ નાખી અને સાવ લો ફ્લેમ ઉપર આપણે એકદમ સરસ લોટને એકદમ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. હવે આપણે જો અહીંયા અડદિયામાં નથી માવો નાખવાનો કે નથી આપણે જરા પણ આપણે લોટનો ધાબો દેવાનો. આ કોઈ પણ ઝંઝટ વગર પણ તમારા અડદિયા એકદમ સરસ પરફેક્ટ દાણેદાર બનશે એમ. હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખશું. અહીંયા આપણે એકી સાથે દૂધ નથી નાખવાનું. જેમ જોશે તેમ 2-3 ચમચી જેટલું આપણે દૂધ નાખતા જઈશું અને એકદમ આપણે લોટમાંથી ઘી છૂટશે ત્યાં સુધી આપણે એને શેકતા જઈશું. અહીંયા શું છે કે તમારો મોહનથાળ એકદમ સરસ દાણેદારે બનશે અને ધાબો દઈ અને ચાળવાની એ કાંઈ ઝંઝટ પણ તમારે કરવી પડશે ને. ઓછી મહેનતમાં એકદમ સરસ દાણેદાર આપણા અડદિયા તૈયાર થશે. હવે આ રીતનું થોડુંક ઘી છૂટું પડ્યું છે, થોડોક લોટ શેકાણો એટલે હવે આપણે બાકીનું પાછું 2 થી 3 ચમચી જેટલું આપણે દૂધ એમાં નાખી દઈશું અને એકદમ સરસ લો ફ્લેમ ઉપર એકદમ ચલાવતા જશું અને લોટને શેકતા જશું. અહીંયા આપણે લોટને જરા પણ છોડવાનો નથી, નહીંતર લોટ નીચેથી બળી જશે અને અડદિયામાં આપણી બળી ગયેલી સ્મેલ આવશે એમ. હવે આ રીતના તમે જોશો એટલે ધીમે ધીમે આપણે લોટનો કલર એકદમ ચેન્જ થવા લાગશે અને આપણો લોટ એકદમ સરસ શેકાવા લાગશે. હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ લગભગ બધો જ શેકાઈ ગયો છે સારી રીતના એમ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટ ઘી ઉપરથી આ ઉપર ફૂલાઈને આવે છે એમ. અને એકદમ લોટનું ટેક્સચર આપણું દાણેદાર તૈયાર થઈ ગયું છે. હવે આ રીતના આપણો લોટ એકદમ સરસ શેકાઈ જાય એટલે છે ને આપણે પહેલાં ગેસ બંધ કરી અને 2 થી 3 મિનિટ આપણે એને આવી રીતના હલાવતા રહેવાનું છે. કેમ કે છે ને તપેલું ગરમ હશે ને તો લોટને ચોટી જવાની બીક નહીં રહે. હવે આપણે શેકાઈ ગયેલો લોટ આપણે સાઈડમાં રાખી અને હવે આપણે ચાસણી બનાવી લઈશું. હવે આપણે એક કઢાઈમાં આપણે જે માપની ખાંડ લીધી હતી એ લઈ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને આપણે ચાસણી સરસ આ રીતના બનાવી લઈશું. હવે તમે અહીંયા ચાસણીમાં તમે એકદમ જો ઉતાવળ હોય તો તમે એકદમ ફાસ્ટ ગેસ રાખી અને તમે બનાવશો તો પણ ચાલશે. અથવા તો જો તમારો લોટ એક સાઈડ સાવ ધીમી ફ્લેમ ઉપર જો શેકાતો હોય તો સાઈડમાં તમે આ ચાસણી પણ આ રીતના તૈયાર કરી શકો અને એકદમ ઝડપથી તમારા અડદિયા બનાવી શકો. હવે અહીં આપણી ચાસણી લગભગ તૈયાર થઈ ગઈ છે અને હું તમને આ રીતના જો ચાસણી ચેક કરીને બતાવું તો તમે એક ટીપું આવી રીતના ચાસણીનું લેશો એટલે આ રીતની એક તાર થાય ને એટલી ચાસણી આપણે લેવાની છે અને આ રીતની ચાસણી આપણી અડદિયા માટે પરફેક્ટ છે. હવે આપણે 1 મિનિટ માટે એને હલાવી અને ઠંડી કરી લઈશું એમ ચાસણીને. હવે ચાસણીને સાઈડમાં રાખીને થોડીક ઠંડી થઈ જાય ત્યાં સુધીમાં આપણો જો શેકેલો લોટ છે એમાં આપણે જે ગુંદ આપણે તળીને રાખ્યો હતો તે આપણે એમાં નાખી દઈશું.
હવે હું અહીંયા ગુંદને જરા પણ તોડતી નથી અથવા તો ક્રશ કરતી નથી અને આને એમ જ આપણે એમનેમ લોટમાં મિક્સ કરી દઈશું। આ રીતના છે ને તમે આખો ગુંદ રાખશો ને એટલે ખાવાની ખૂબ મજા આવશે અડદિયા। હવે અહીં આપણે 1 ચમચી જેટલો એલચી પાવડર અને ટુકડા કરેલા કાજુ બદામ આપણે એમાં નાખી દઈશું અને બરાબર બધું મિક્સ કરી લઈશું આ રીતના। હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણી ચાસણી થોડીક ઠંડી થઈ ગઈ છે એ આપણે એમાં નાખી દઈશું આ રીતના। હવે આ રીતના ચાસણી નાખી દેશો એટલે તમે છે ને અહીંયા ગેસ તો છે ને તમારે સાવ બંધ જ રાખવાનો છે અને આ રીતના આપણે ચલાવતું જવાનું છે। અને જો આ સ્ટેજ ઉપર તમારી ચાસણી થોડીક ઢીલી હોય તો તમે ગેસ થોડીક ચાલુ કરી અને તમે એને આવી રીતના 1 થી 2 મિનિટ માટે હલાવી શકો। હવે તમે જોઈ શકો છો કે આપણે અડદિયા માટેનું મિશ્રણ એકદમ સરસ આ રીતનું તૈયાર થઈ ગયું છે। તો આપણે અડદિયા બનાવી લઈશું આ રીતના। થોડુંક આપણે ડીશમાં લઈ અને જો થોડુંક ઠંડુ થઈ જાય પછી આવી રીતના આપણે અડદિયા બનાવી લઈશું। અહીંયા જો ગુંદ થોડોક આખો રાખ્યો છે એટલે જરાક અડદિયા બનાવવામાં દિક્કત થશે પણ અડદિયા આ રીતના બનાવશો ને એકદમ સરસ થશે એમ। હવે આ રીતના આપણે બધા જ અડદિયા બનાવી લીધા છે અને તૈયાર કરી લીધા છે। અહીંયા જો તમને હું એક અડદિયો બતાવું લઈને તો આપણા ઓછા ઘીમાં પરફેક્ટ અડદિયા બન્યા છે। જો તમે આ રીતના માપ લઈને અડદિયા બનાવશો તો પહેલી જ વારમાં તમારા અડદિયા એકદમ સરસ પરફેક્ટ બનશે। તૈયાર છે આપણા ઓલમોસ્ટ ગુજરાતીના ફેવરેટ એવા અડદિયા અને શિયાળામાં આપણા શરીરને ખૂબ તાકાત આપતા અને હેલ્ધી એવા અડદિયા। તો તમે પણ મારી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।